ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી એમને એટલી બધી ઓફરો આવી, એમને પૈસા માટેની ઓફરો આવી, સત્તા માટેની ઓફર આવી, મંત્રી બનાવી, પાર્ટી છોડો. ત્યારે આજે જ્ઞાનીબેન અડીખમ રહી કે હું ભલે ગરીબ છું, મારી પરિસ્થિતિ સારી નથી આર્થિક, હું મનની મજબૂત છું, અને મને જેમણે મને આશીર્વાદ આપ્યા હોય, બીકે ગઢવી સાહેબ હોય કે માધવસિંહ સોલંકી હોય, એમનો આત્મા ત્યાં બેઠો બેઠો એમ કે મેં જેને ટિકિટ આલી હતી, મેં જેને આશીર્વાદ આપ્યો એ બેન વેચાઈ જાય. અને વાવ વિધાનસભાના મતદારો, વાવના કોંગ્રેસના આગેવાનો જેને મારા ઉપર વિશ્વાસ મૂકી 3 વખત મને વોટ આપ્યા, એમાં 2 વખત મને જીતાડીને મૂક્યો હોય, ત્યારે મારાથી કોંગ્રેસ પાર્ટી સિવાય બીજું કશું થાય નહીં. ધન્યવાદ આપું છું વાવ વિધાનસભાના આગેવાનોને, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને, તમામ યુવાનોને કે તમે 6 વર્ષ સુધી જ્ઞાનીબેન ઠાકોરની એક પણ ફરિયાદ, એક પણ એની રાડ કે ફરિયાદ કે એમની પક્ષ સુધી, પ્રદેશ સમિતિ સુધી કે જિલ્લા સુધી આપણે પહોંચાડી નથી કે જ્ઞાનીબેન અમારા કોઈ પ્રસંગમાં હાજરી નથી આપી, જ્ઞાનીબેને અમારા કોઈ નાના મોટા કામો નથી કર્યા. એમની તમારી સૌની એક 32 જે બોલી હતી એ 32